આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે ભૂલકા મેળો અને નારી સંમેલનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બાળકો, મહિલાઓ સર્વાંગી વિકાસ અને સશક્તિકરણની દિશામાં ઉત્કૃષ્ટ કામગીરી માટે કર્મયોગીઓને એવોર્ડ અને પ્રશંસની પત્ર આપી સન્માનિત કરાયા હતા. રાજ્યના 8 સ્ટેશનના પુનઃ વિકાસ કરાશે, જેમાં અમદાવાદ, ખેડા રેલવે સ્ટેશનનો સમાવેશ થયો છે. વર્ચ્યુઅલ રીતે વડાપ્રધાન સોમવારે શિલાન્યાસ કરશે. 24 અને 25મી ફેબ્રુઆરી સુધી સુરત જિલ્લાના 84 તાલુકાના સુવાલી દરિયાકાંઠે 2 દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ યોજાશે. આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા વિપક્ષ દંડક રચનાબેન હિરપરાએ સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી ચાર્જ વસૂલતા હોવાની વાત પર અતિ ગંભીર આક્ષેપો કર્યા છે. મૂળ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના કુકરખેડા ગામના વતની અને વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલા સ્વર્ગવાસ ફતેલાલ શાહના દેહનું દાન સ્વર્ગસ્થના સંકલ્પ મુજબ સુરતની સરકારી મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું હતું. સુરતમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતા દોડવાનો પ્રયાસ કરાયો છે, જેમાં ઇન્સ્ટાગ્રામ પર મુસ્લિમ ધર્મ વિરુદ્ધ અપશબ્દ બોલતો એક યુવકનો વિડીયો વાયરલ થતાં પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં આવેલા કેશોદના નગરપાલિકાની મળેલી સાધારણ સભામાં સર્વાનુમતે વિકાસલક્ષી બજેટને મંજૂરી આપવામાં આવી. અમરેલીમાં આવેલા જાફરાબાદના કોળી સમાજ માછીમાર બોટ એસોસિએશન દ્વારા જાફરાબાદ મામલતદારને આવેદન અપાયું છે. જૂનાગઢ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ શાખા જૂનાગઢની સારી કામગીરી બદલ ડીજીઆઈજીની પોલીસ વિભાગ ગુજરાત દ્વારા 1 વર્ષમાં કુલ 18 જેટલા એવોર્ડ મળ્યા છે. જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાના આયોજન માટે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં મહાશિવરાત્રીના સુચારુ આયોજન માટે પદાધિકારીઓ, સાધુ સંતો અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ. સાબરકાંઠા જિલ્લામાં આવેલા વિજયનગરના જંગલમાં હરણકુળના પ્રજાતિ ચોશિંગાની અવૈધ રીતે શિકાર થતું સામે આવ્યું. વિજયનગરના ખેરવાડા પાસે બંદૂકની ગોળી મારી હત્યા કરનાર ફોરેસ્ટ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા. છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કદવાલ શેઠ શ્રી M.A. કદવાલવાલા હાઈસ્કૂલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો. પંચમહાલના શહેરા પોલીસ મથકના પીઆઈ રાહુલ રાજપૂતને મળેલી બાતમીના આધારે ભોટવા ગામ પાસેથી બાઇક ચોરને ઝડપી પાડ્યો. પોલીસ પૂછપરછમાં બાઇક ચોરે વડોદરા પંચમહાલ જિલ્લામાંથી 19 જેટલી બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી. અમરેલી જિલ્લાના મોટા આસરાણા ગામે ખાનગી શાળાના શિક્ષક મોહિત જિંજાડાએ સગીર વયની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ અને આચાર્યની ફરિયાદ. શિક્ષણ જગતને વધુ એક મોટો બટ્ટો લાગ્યો છે. ડુંગર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી શિક્ષક મોહિત જિંજાડાને બોડી ગામેથી ઝડપી પાડ્યો છે. બનાસકાંઠામાં આવેલા થરાદના મહાજનપુરા પાસેથી પિકઅપ ડાલામાં ખીચોખીચ ભરેલ 51 ઘેટી જીવદયા પ્રેમીઓએ પકડી પોલીસને સોંપી છે. દ્વારકામાં ગોમતી ઘાટે ત્રીજા દિવસે મહાઆરતી યોજાઈ. ત્રીજા દિવસે જગત જનની રોશનીથી વચ્ચે ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, પૂનમબેન માડમ, પ્રભુભા માણેક ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક જ સમાજના લોકોમાં મારામારી થયાની ઘટના સામે આવી. 15 થી 17 અજાણ્યા શખ્સો દ્વારા 3 શખ્સો પર હુમલો કરવામાં આવ્યો. નડિયાદ નજીકથી પસાર થતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર ડાકોર તરફના એક્ઝિટ પોઈન્ટ પાસે એક લક્ઝરી બસે શુક્રવારે મોડી સાંજે એકાએક બસ ચાલકે ઓવરટેક કરતા ટ્રક સાથે અકસ્માત થયો હતો. ખેડા જિલ્લામાં નડિયાદ સંતરામ મંદિરમાં 24મી ફેબ્રુઆરીએ શનિવારે મહાસુદ પૂર્ણિમાના દિને યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 193મો સમાધિ મહોત્સવ ઉજવાશે. પાટડીમાં આવેલા બજાણા ગામના તાલુકા પંચાયતના પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન વિપુલભાઈ મેરાણીને બજાણા ગામના 2 શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી સાથે જાતિ અપમાનિત કરવા મામલે પાટડી સેવા સદન ખાતે અને દસાડા ધારાસભ્ય પી.કે. પરમારને આવેદન આપ્યું છે. પાટણમાં રન ફોર વોટ નિમિત્તે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું. પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના અધ્યક્ષસ્થાને આયોજિત મેરેથોનમાં 18 વર્ષથી વધુ વય ધરાવતા યુવાનો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ સહભાગી થયા. અણુવ્રત અમૃત મહોત્સવ અને સમગ્ર દેશને વ્યસનમુક્ત બનાવવાના ઉદ્દેશથી સુરત જિલ્લામાં આવેલા બારડોલી ખાતે અણુવ્રત મેરેથોન જલારામ મંદિરથી સ્ટેશન સુધી યોજાઈ. જૂનાગઢમાં આવેલા માણાવદરમાં જૂના બંદૂકમાં થયેલી યુવાનની હત્યાના બનાવમાં પોલીસે એક મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી.
અરવલ્લી જિલ્લામાં આવેલા યાત્રાધામ શામળાજીમાં મહાપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. શનિવારની વહેલી સવારથી ભક્તોનો ઘોડાપૂર ઉમટી પડ્યો. બનાસકાંઠા જિલ્લામાં એક પશુપાલકના 13 પશુઓના મોત થતા પશુપાલક પર આફ ફાટ્યું. 13 પશુઓના ઘાસચારો આરોગ્ય બાબતથી મોત થયાનું હાલ સામે આવ્યું. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં અકોલીમાં મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પૂનમના દિવસે જમણવાર હોવાથી મહેસાણા મગુનાથી પિયરમાં પ્રસાદ લેવા આવેલી મહિલાની 1.5 વર્ષની દીકરી શુક્રવારે સાંજે મામાના ખેતરમાં રમતા રમતા બોરની પાઇપમાં મોઢું ફસાઈ જતા ગુંગળાઈ જવાથી મોત થયું છે. રાજકોટમાં આવેલા જસદણમાં જાણે તસ્કરોએ મોકળું મેદાન મળી ગયું તેમ દિન પ્રતિદિન ઘરફોડ ચોરી સહિતની ઘટનાઓ વધી રહી છે. જસદણમાં બાયપાસ રોડ પર આવેલ સહિયર સિટી સોસાયટીને ગત રાત્રિના 3 અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે. મહારાષ્ટ્રમાં શ્વાનના નાના બચ્ચાને બિસ્કિટ ખવડાવતી વખતે તેનો નખ વાગી જતા દિંડોલીના 4 વર્ષના બાળકને હડકવું થતાં તેનું મોત થયું છે. સુરતના ડભોલીમાં રત્ન કલાકારને બેનપણી અને તેની બહેન સહિત 7 લોકોની ટોળકીએ બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 2 લાખની ખંડણી માંગી. 70,000 આપવાની તૈયારી બતાવતા ટોળકીએ રોકડા 2500 અને 2500 ઓનલાઈન ટ્રાન્સફર કરી 5,000 પડાવી લઈ બાકીના રૂપિયા ન આપે તો તેના પિતાને જાણ કરવાની ધમકી આપી હતી. અમરેલી જિલ્લામાં રાજુલા શહેરમાં 7 વર્ષની બાળકીનું વાલીપણામાંથી અપહરણ કરી જનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો. બાળકીને તેના પરિવારજનોને સોંપી સરાહનીય કામગીરી કરી. પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ ધાંબા ડુંગરી નજીક બાઇક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત થયું હતું. ગાંધીનગર સ્થિત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આજે આર્બિટ્રેશન ઇન ઓલ ઇન્ડિયા ગેસ્ટ ડેપ્યુટેશન વિષય પર 2 દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું. ગુજરાતના કોંગ્રેસના 24 બેઠક માટે આપ 2 બેઠક પર લોકસભા ચૂંટણી લડશે. માણિયા મિયાણાના ખાકરેચી, વેણાસર, સુલતાનપુરા, વધારવા સહિતના વિસ્તારોમાં તસ્કરી વધતા ચોટાઓ બેફામ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. આગામી લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ગુજરાતના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા વન વિભાગે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા બોલેરોને ઝડપી પાડતા લાકડા ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો. વડોદરા કાર્યપાલક ઇજનેરની કચેરી બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા જણાવ્યા મુજબ વડસર રેલવે ઓવરબ્રિજ ઉપર રિફ્રેશિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના કોલેજ કેમ્પસ ખાતે આનંદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. ગાંધીનગરના ધર્મ સાંસદ કનૈયાલાલજી મહારાજના નિવાસસ્થાન ઓમકારેશ્વર મહાદેવ પાસે સેક્ટર 4A ગાંધીનગર ખાતે અનંત શ્રી વિભૂતિ જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય પધાર્યા હતા. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં પીજીવીસીએલ તંત્રની બેદરકારી સામે આવી. શહેરના બેઠક રોડ ઉપર આવેલા વીજ પોલમાં એકસાથે 3 ફ્યુઝ બોક્સના ઢાંકણા ખુલ્લા જોવા મળ્યા. પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં લાઈફ સાયન્સ વિભાગ ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના ખાણીપીણીના 10 જેટલા સ્ટોલ બનાવ્યા. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના વાઘરોલ ગામમાં તબીબ પાસે 2.50ની ખંડણી માંગતા 5 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ. આપ અને કોંગ્રેસનું ગઠબંધન થતા ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું. રાષ્ટ્રીય લેવલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડવાની જાહેરાત કરી. વડોદરાના કરજણ નવા બજાર શાક માર્કેટ રોડ કોટન કોમ્પ્લેક્સની સામે સોસાયટી પાસેના પાર્કિંગની જગ્યાએ ટેમ્પો ઉભા રાખતા લસણવાળો ટેમ્પો ડ્રાઈવર સાથે મકાન માલિક જોડે બોલાચાલી થઈ, જેમાં લોકટોળું ભેગું થયું હતું. બોટાદ જિલ્લાના ઢસા ગામ પાસે વલ્લી મટકાના આંકડા લખનાર શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી. લાલજી એમ મકવાણા નામનો શખ્સ ઢસા ગામના ભાવનગર રોડ ઉપર બોલપેન, નોટબુક અને રોકડ રકમ સાથે આરોપીને ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે. સુરતના સચિન વિસ્તારમાં 28 વર્ષીય યુવકે આપઘાત કર્યો. સચિનના પાલીગામમાં રહેતા 28 વર્ષીય શુભમે પંખા સાથે લટકી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. સાણંદ તાલુકાના સેથલ ગામમાં રામજીભાઈ બળદેવભાઈ કોળી પટેલના ઘરેથી નશાકારક કોડેન્સ કપ સિરપ કુલ બોટલનો 130ની કિંમત 20,930ના જથ્થા સાથે એક ઇસમને એસઓજીએ ઝડપી પાડ્યો. તો આ હતા અત્યાર સુધીના ટુ ધ પોઈન્ટ નવા ન્યૂઝ. નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર.
તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ